અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું છે. અહેમદ પટેલની છબી ખરાબ કરવામાં આવી રહી છે તેવું ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે, કારણ કે આ સમગ્ર જે આરોપો છે તે અહેમદ પટેલ પર જ્યારે લગાવવામાં આવી રહ્યા છે ત્યારે તેમની પુત્રીએ ટ્વીટ કર્યું છે, મારા પિતા સામે જે તે સમયે કાર્યવાહી કેમ કરવામાં નથી આવી તેવું પણ તેમણે ટ્વીટમાં જણાવ્યું છે. ચૂંટણીના કારણે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તો ચૂંટણીના કારણે સમગ્ર મુદ્દો છે તે ઉઠાવવામાં આવી રહ્યો છે, કારણ કે આગલા 6 મહિનામાં જ્યારે ઇલેક્શન આવવાનું છે ત્યારે આ મુદ્દો છે તે હાથે કરીને ઉઠાવવામાં આવી રહ્યો છે તેવું મુમતાઝ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે. અહેમદ પટેલના પુત્રી છે મુમતાઝ પટેલ. સોનિયા ગાંધી જે ષડયંત્રની સૂત્રધાર છે તેવું ભાજપે જણાવ્યું છે. તીસ્તાએ કોંગ્રેસના ઇશારે ષડયંત્ર રચ્યું હતું તેવું સંબિત પાત્રાએ જણાવ્યું છે. ગુજરાત રમખાણ કેસમાં આખરે સત્યતા સામે આવી ગઈ છે. સંબિત પાત્રાએ જણાવ્યું છે જે સમગ્ર જે રમખાણ કેસ હતો તે બાબતે મોટો ખુલાસો થયો છે. તીસ્તાને અહેમદ પટેલ પાસેથી નાણાકીય મદદ છે તે મળતી રહેતી હતી. તીસ્તાને અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા મળ્યા હતા તેવું સંબિત પાત્રાએ જણાવ્યું છે. અહેમદ પટેલ પાસેથી નાણાકીય મદદ મળતી હતી. અહેમદ પટેલ તો ફક્ત નામ જ છે, અસલી કામ તો સોનિયા ગાંધીએ કર્યું છે અને રાહુલ ગાંધીને પ્રમોટ કરવા માટે સોનિયા ગાંધીએ આ પ્રકારનું જે કાર્ય છે તે કર્યું છે અને સોનિયા ગાંધીના ઇશારા પર તીસ્તા શેતલવાડિયા સમગ્ર ષડયંત્ર હતું તે રચ્યું છે. તો અગ્રણી ઉદ્યોગપતિ ઝફર સરેશવાલા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ઝફરભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. ઝફરભાઈ, આ જે સમગ્ર મામલો છે, રમખાણોનો જે આ મામલો છે તેમાં મોટો ખુલાસો થયો છે. ભાજપ દ્વારા સીધા સોનિયા ગાંધી પર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બધાને લઈને આપની શું प्रतिक्रिया? देखिए, मैं जो बात बोल रहा हूं अभी, ये बात तो मैं 2003 से बोल रहा हूं. रही बात तीस्ता सेटलवर्ड की, तो मैं तो तब से कह रहा हूं कि तीस्ता और तीस्ता जैसे जो लोग हैं ये मुसलमानों की मुसीबत पे अपनी दुकान चलाते हैं, मुसलमानों की कब्रों पे ताजमहल बनाते हैं. और वो मैं इसलिए कह रहा था कि देखिए, मुसलमान की जरूरत क्या थी? 2002 के जो फसाद हुए उसके बाद मुसलमान को क्या चाहिए था? मुसलमानों के घर बनाने के थे, मुसलमानों को स्कूलें चाहिए थी, मुसलमानों को कारोबार में, बिजनेस में आगे बढ़ना था, मुसलमानों को एंटरप्रेन्योरशिप में आगे बढ़ना था. यह काम में इन्होंने 1 रुपए का भी मुसलमानों की मदद नहीं, और ये सारे काम करते थे मुसलमानों की उस पर लेकर ये अपनी दुकान चलाते थे. तो ये बात तो मैं तब भी कहता था. रही बात अहमद पटेल साहब की, तो अहमद पटेल साहब के ऊपर भी जो मैं बोल रहा हूं वो अभी नहीं बोल रहा, ये मैं तब से कह रहा था कि अहमद पटेल साहब हर वो मुसलमान को जो सिर्फ इतना कहता कि भाई गुजरात में तरक्की हो रही है, गुजरात में अब हमको आगे बढ़ना है और मोदी के राज में हमको कोई प्रॉब्लम नहीं है, अगर इतना कोई बोल देता था तो उस पर ये पूरी ताकत लगाते थे बर्बाद करने के लिए. इनकम टैक्स, सेबी, एनफोर्समेंट, आरओसी, और मैं उसका विक्टिम हूं. मुझे इन्होंने जमीन में उतार दिया था सिर्फ इसलिए कि मैंने मोदी साहब का साथ दिया था. दूसरा, मौलाना गुलाम वस्तानी एक बहुत बड़े इस्लामिक स्कॉलर हैं जो गुजरात के हैं, जिसकी जो नाक है गुजरात, और 200 से ज्यादा इंस्टीट्यूशन चलाते हैं, मदरसे से लेकर इंजीनियरिंग कॉलेज, मेडिकल कॉलेज, फार्मेसी कॉलेज. उनको 2010 में दारुल देवबंद, जो बहुत बड़ी इस्लामिक सेमिनरी है दुनिया की, उसमें पहली मर्तबा एक गुजराती को चांसलर बनाया था 150 साल की हिस्ट्री में. और वो जब चांसलर बन गए तो उन्होंने कहीं गुजरात में कोई टाइम्स ऑफ इंडिया किसी अखबार को इंटरव्यू दिया था, और इंटरव्यू में सिर्फ इतना कहा था, उसने पूछा इंटरव्यूअर ने कि क्या 2002 को भूल जाना चाहिए? तो मौलाना ने यह कहा कि भाई अब 2010 चल रहा है, अब हमको आगे बढ़ना चाहिए, वी शुड मूव ऑन, और अब मुसलमानों को कोई प्रॉब्लम नहीं है. बस इतना बोलना था कि मौलाना वस्तानवी को जलील करके वहां से चांसलरशिप से निकाला गया, जो 150 साल में कभी नहीं हुआ था. तो वो सारा कौन कर रहा था? ये अहमद भाई थे उसमें. જે બિલકુલથી ઝફરભાઈ, આ જે સમગ્ર આક્ષેપો છે તે અહેમદભાઈ પટેલ પર પણ લાગી રહ્યા છે. જ્યારે આપ વાત કરી રહ્યા છો કે મુસ્લિમોને આગળ વધવાની તે સમયે વાત ચાલી રહી હતી, પરંતુ જે અમુક લોકો છે તેને રોકવા માંગતા હતા, તો અહેમદ પટેલ પર પણ જે આક્ષેપો લાગ્યા છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા? જો હવે અહેમદ પટેલ કોઈ મુસલમાનને જીવા જ નહોતા દેતા, એનો મતલબ શું? ખાલી એટલું જ કહે કે ભાઈ ગુજરાતમાં પ્રોબ્લેમ નથી, અરે મોદી સાહેબની હુકુમત બરાબર છે, તો એના ઉપર
ફતવા લાગતા હતા, એને મીર જાફર કહેવામાં આવતું હતું, વેચાઈ ગયેલો કહેવામાં આવતું હતું, સોલ્ડ આઉટ કહેવામાં આવતું હતું, એ બધું ત્યાંથી જ ચાલતું હતું. જી બિલકુલથી. અને અહેમદ પટેલના જે પુત્રી છે તેમણે પણ ટ્વીટ કર્યું છે. તેમણે તો એવું કહ્યું છે કે આગામી સમયમાં ઇલેક્શન્સ આવી રહ્યા છે, જેને લઈને આ સમગ્ર રાજકારણ છે તે રમાય છે. ના, હું તો આ વસ્તુ કોઈ અત્યારે નથી કહેતો બેન. હું તો આ બધી વસ્તુઓ 2007-10 કહેતો હતો, અને મેં આ વસ્તુઓ છે ને અહેમદ પટેલ સાહેબને એમના મોઢે કહી હતી 2015. જે બિલકુલ. એટલે એ સમય એવો હતો કે બધા મુસ્લિમ્સ છે જે લોકો સારી રીતે રહેવા માંગતા હતા, પરંતુ અમુક લોકોના કારણે આજે બધા જે વિવાદો છે તે થયા હતા. અને આ સિવાય શું આપ માનો છો કે તીસ્તા સેતલવાડ છે તે જે પ્રમાણે પોતે સહાનુભૂતિ બતાવતા હતા, પરંતુ તે પ્રમાણે કામ નહોતા કરતા, કારણ કે પૈસા લેતા હતા પણ પોતાના લક્ઝરી માટે જે પૈસાનો ઉપયોગ કરતા હતા, જરૂરિયાતમંદ લોકો સુધી એ પૈસા પહોંચતા જ નહોતા. આ બેન તમને ખબર છે કે 2002 પછી ટોટલ 16,000 મકાનો નવા બાંધવામાં આવ્યા હતા જુદી જુદી સંસ્થાઓ તરફથી. એમાં અમદાવાદની આપણી ગુજરાત સાર્વજનિક છે જે અફઝલ મેમન સાહેબ ચલાવે છે, એ પછી જમાત ઇસ્લામી વાળા, જમિયતુલ ઉલમા, ઇમારતે શરિયા બિહારની, હૈદરાબાદની સિયાસત જે ન્યૂઝપેપર ગ્રુપ છે એ, પછી એક્શન એડ, આવા લગભગ 8 થી 10 સંસ્થાઓ હતી જેમણે મકાનો બાંધ્યા હતા. મારી ફેમિલીએ બી લગભગ 150-200 મકાનો મારી ફેમિલીએ બી બાંધ્યા હતા. મને બતાવો કે આ લોકોએ મકાન નહીં, એક રૂમ માટે પૈસા આપ્યા હોય તો બતાવો. મુસલમાનની જરૂરિયાત શું હતી ભાઈ? મુસલમાનની જરૂરિયાત ઘર હતી, મુસલમાનની જરૂરિયાત સ્કૂલ હતી, મુસલમાનની જરૂરિયાત ઉદ્યોગમાં આગળ વધવાનું હતું, મુસલમાનની જરૂરિયાત એન્ટરપ્રેન્યોરશિપમાં આગળ વધવાનું હતું. એના આ કાર્યમાં આ લોકોએ કોઈ કોન્ટ્રીબ્યુશન કર્યું હોય તો મને બતાવો. જી બિલકુલથી. ઝફરભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.